બોટાદના ભગા દોશીના પુત્ર શિવલાલભાઈ બાલ્ય અવસ્થાથી જ ધર્મનિષ્ઠ હતા. આત્માનંદ સ્વામી બોટાદમાં રહેતા. તેમના સમાગમથી શિવલાલભાઈ ઉત્તમ હરિભક્ત થયા હતા. અખંડ ધ્યાન, સમરણ, પૂજા પાઠ કરતા હતા. યુવા અવસ્થામાં લગ્નનું નક્કી થયું ત્યારે માતા પિતાને કહ્યું કે મારે પરણવું નથી. પછી માતા પિતા તથા સંબંધીઓએ બહુ આગ્રહ કરી હા પડાવી. પછી પરણતા પહેલા સસરાને કહ્યું કે જુઓ, તમે જૈન છો અને સ્વામિનારાયણના સત્સંગી છીએ. તમારી દીકરીને મારા ઘરમાં આવીને સ્નાન, પૂજા વગેરે નિયમો પાળવા પડશે. તમે તેમને પૂછી આવો, જો કબૂલ હોય તો પરણું. પછી તેમના સસરાએ પોતાની પુત્રીને પૂછીને હા પાડી. પછી લગ્ન થયા, ઘેર આવ્યા એટલે પત્નીને 1 માસ માટે ગઢડા મોકલી દીધી. ત્યાં મોટા મોટા બાઈઓનો સમાગમ કરીને તે પવિત્ર સત્સંગી બની. પછી ઘેર બોલાવીને રાખી. શિવલાલભાઈ એક મુક્ત કોટીના હતા. દર વર્ષે જૂનાગઢ જઈને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરતા. સ્વામી સાથે ખૂબ હેત હતું. બોટાદમાં મંદિરમાં સવારે પૂજા કરવા બેસતા ત્યારે આત્માનંદ સ્વામી પણ તેમની પાસે બેસતા. એક વખત પૂજા કરતા કોઈ માણસ આવ્યો, તેની સાથે વાતચીત કરી એટલે સ્વામી ચાલ્યા ગયા. પછી પૂછ્યું કે સ્વામી આજે કેમ વહેલા જતા રહ્યા? સ્વામી કહે, તારી પૂજામાં શ્રી હરિ પ્રત્યક્ષ આવે છે એટલે હું દર્શન કરવા બેસું છું. આજે તું વ્યવહારિક વાતે વળગ્યો તે મહારાજ ચાલ્યા ગયા તેથી હું પણ ચાલતો થઈ ગયો. ત્યારથી શિવલાલભાઈએ પૂજા કરતા ન વાતો કરવાનો નિયમ લીધો. પછી જ્યારે માંદા પડ્યા ત્યારે મંદિરમાં જ રહેવાનું રાખ્યું. બધા સગા સંબંધી આગ્રહ કરીને તેડવા આવ્યા ત્યારે કહે મારી આગળ વ્યવહારની વાતો ન કરો અને અખંડ ધૂન કરો તો જ ઘરે આવું. પછી એ રીતે કબૂલ થયા ત્યારે ઘેર ગયા. શિવલાલભાઈએ સત્સંગમાં અપાર સેવાઓ કરી છે. હજારો સંત હરિભક્તોની પ્રસન્નતા મેળવી છે. એમની સેવાની સ્મૃતિ હજુ પણ ઘણા મંદિરોમાં જળવાઈ રહેલી છે. 1927માં શ્રી હરિ અદ્ભુત પ્રતાપ બતાવીને તેમને ધામમાં તેડી ગયા. વધારે ચરિત્ર જોવા તથા સાંભળવા માટે અહીંયા પોસ્ટ પર ક્લિક કરો.